સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે, પરંતુ હજુ સુરતમાં નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે 7 વિધાનસભા વિસ્તાર સુરત બેઠક હેઠળ આવે છે, ત્યાં મતદાન થવાનું નથી. જોકે 9 વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે. વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે, જેના માટે પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મતદાન વધારવા માટે મતદાન જાગૃતિ અભિયાન પણ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તો ઈવીએમ અને વીવીપીએટી મશીનની ફાળવણી કરી દેવામાં આવી છે. માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ આવે છે. તો લિંબાયત, ઉધના, મજુરા અને 84 વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે. આ તમામ વિધાનસભામાં મતદાન થશે. સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ છે, તો સુરત લોકસભા હેઠળ સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, વરાછા રોડ, કરંજ, કતારગામ અને ઉત્તર વિધાનસભા આવે છે. એટલા માટે આ 7 વિધાનસભામાં મતદાન યોજાશે નહીં. સુરત જિલ્લામાં બારડોલી અને નવસારી સંસદીય મતવિસ્તાર માટે જે ઇલેક્શન્સ છે એ યોજાવાના છે અને સુરતની 16 એસેમ્બલી સેગમેન્ટ પૈકી 9 એસેમ્બલી સેગમેન્ટમાં અત્યારે પણ ઇલેક્શન જે છે 7 તારીખે યોજાવાના છે. એટલે જાહેર જનતાને આપના થકી અમે જણાવવા માગીએ છીએ કે સુરત ફક્ત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી પૂરતું જ જે છે બિનહરીફ થયું છે. બાકી સુરતમાં ઇલેક્શન જે છે 7મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાબેતા મુજબ યોજવાના છે. થેન્ક યુ. 4 વિધાનસભામાં મતદાન જાગૃતિ માટે કયા પ્રકારના પગલાં લેવાયા? આપણે ગયા વખતની સરખામણીમાં એક ટર્નઆઉટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યું હતું અને આમાં જેટલા પણ ઓછા જે ટર્નઆઉટ જ્યાં થયા છે ગયા વખતે, ત્યાં ઘરે ઘર જઈને મહિલાઓ, યુથ્સને અને જ્યાં મોટાભાગના લેબર વર્ગના લોકો હોય તો ત્યાં પણ આપણે જાગૃતિ કરી છે. દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્સર્ન પર્સન્સ છે એમને મોકલીને આપણે જાગૃતિ કરવાનું કામ કર્યું છે. અને અમે સ્ટ્રેસ કરીએ છીએ કે જે ઇલેક્શનના દિવસે બધાને જે રજા છે એ રજા મળે અને જે તે લોકો છે પોતાના મતદાન મથક ઉપર જઈને વોટિંગ કરી શકે. સર, સુરત લોકસભાની બેઠક બિનહરીફ છે, પરંતુ જે 4 વિધાનસભા છે હજી પણ લોકોને એવું લાગી રહ્યું છે કે મતદાન આપણે નથી કરવાનું. તો એ અંગે કયા પ્રકારની કામગીરી હવે આપણા થઈ રહી છે? એ આપણે દરેક મીડિયા માધ્યમ છે, એટલે આજની પ્રેસ કોન્ફરન્સનો પણ હેતુ એ જ છે. બાકી રેડિયોના માધ્યમથી, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા થકી આપણે જાગૃતિ ફેલાવવાનું કામ કરીએ છીએ. સાથે સાથે જે BLOs છે અત્યારે ઘરે ઘરે જઈને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, જેના થકી લોકોને ખબર પડશે કે 7 તારીખે મતદાન યોજાવાના છે. જી, આપણે 1950 જે હેલ્પલાઇન છે એ તો છે જ, પણ વોટર હેલ્પલાઇન પણ આપણે એક એ કર્યું છે અને આપને જે ઇન્ફોર્મેશન આપ્યું છે એમાં ડિટેલમાં જે છે એ બધું આપવામાં આવ્યું છે. સર, 7 તારીખે જે રીતે વોટિંગ છે, જે રીતે ગરમી હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે ગરમી પણ વધશે, જી, એને લઈને ખાસ કરીને આજે વોટરના, કારણ કે સ્કૂલની બહાર પણ લોકો ઊભા રહેશે, લાંબી લાઈન લાગી શકે છે, પાણીને લઈને અથવા બીજી વ્યવસ્થા કરી છે. કમિશનનું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ફોકસ છે એ અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે આપણે AMF કરીએ છીએ એના ઉપર છે અને એની દરેક અમારા જે ARO છે એ પૂરતી તકેદારી રાખે છે. અમે કોર્પોરેશનની જે મોટાભાગની જે સ્કૂલ્સ અને એ સંલગ્ન બિલ્ડિંગ્સ જ આપણે એમાં લઈએ છીએ. તો એમાં જે ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી જેને કરીને ફેન વગેરેનું પ્રોપર એ થાય, પ્લસ પાણીની સગવડ હોય અને જ્યાં પણ લોકો ભેગા થતા હોય, જ્યાં વધારે પોલિંગ બૂથ છે એક એક મથકો ઉપર, જ્યાં 4-5થી વધારે બૂથ છે અને ત્યાં વધારે લોકો ભેગા થઈ જતા હોય, ત્યાં આપણે શેડની વ્યવસ્થા પણ રાખ્યું છે. થોડા સમયાંતરે જે છે ચેર્સની વ્યવસ્થા છે આપણે એ પણ રાખી છે, જેને કરીને એક થાય. સાથે સાથે જ ક્યુ મેનેજમેન્ટ માટે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રયત્નો કરી રહ્યા છીએ. એમાં અલગ અલગ કેટલે સામે મતદાન મથકની સામે જે BLOs છે એ પણ રહેવાના છે, જે મતદારોને ડાયવર્ટ કરશે કે એમનું પ્રોપર બૂથ કયો છે. પોલીસ અને જે CAPFમાંથી પણ જે આવવાના છે એમને પણ અમે સેન્સિટાઇઝ કરવાના છીએ કે કેવી રીતે પ્રોપર લાઇન થાય, ત્યાં કોઈ લોકોને અવ્યવસ્થા ના થાય, એના બાબતની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.